દુકાનદાર મની ટ્રાન્સફર કરી પૈસા પણ આપે છે। ત્યારે એક વ્યક્તિ, તેનું નામ અનીફ કુરેશી, તે ભાઈ અવારનવાર દુકાન પર આવતો, મોબાઈલના કામ માટે ને પૈસા નાખવા માટે। ત્યારે રાત્રે આવ્યો, તે ભાઈ મને ટ્રાન્સફર કરી આપો। ત્યારે એ ભાઈએ એમ કહ્યું કે અમને મની ટ્રાન્સફર પૈસા કરવા માટે આવેલ હોય। ત્યારે 46,200 મની ટ્રાન્સફર કરી આપ્યા અને ત્યારબાદ તે ભાઈ એમ જણાવ્યું કે તમે મારી જોડે કંપનીમાં ગેટ પર ચાલો, ત્યાં હું તમને પૈસા આપી દઉં છું। ત્યાં જઈ અલ્લાહ ટલ્લા કર્યા। ત્યારબાદ આ ભાઈ એમ કહેવા લાગ્યો કે ચાલો જંબુસર, હું તમને પૈસા આપી દઉં છું। તો જંબુસર જવા માટે નીકળ્યા। ત્યારે દેવકોઈ ગામના પાટિયા પાસે ઇકો ગાડી ઊભી રાખી અને અમીનદાલને એમ કહી રહ્યો હતો કે મને આંખોમાં બળતરા થાય છે, તો તમે ઇકો ગાડી ચલાવી લો, તેમ કહેતો એમ જંબુસરના અમીનદાલના ગળામાં દોરડું નાખી હત્યાનો પ્રયાસ કર્યો અને રિવોલ્વર પણ બતાવી, તેમ અમીનદાલ દ્વારા જાણવા મળ્યું। અને દુકાનનો વકરો અને ઓનલાઈન જે મની ટ્રાન્સફર કરી રૂપિયા લઈ ઇકો કાર ચાલક મૂકી ફરાર થયો। ત્યારબાદ જંબુસર પોલીસ ઘટના સ્થળે આવી ઇકો ચાલક ઉપર ઓનલાઈન અરજી દ્વારા જંબુસર પોલીસ મથકે ફરિયાદ પણ લખવામાં આવી છે। ત્યારબાદ વડુ પોલીસ સ્ટેશન ખાતે અરજી ટ્રાન્સફર કરવામાં આવશે અને વડુ પોલીસ ઘટના સાથે તપાસ ચાલુ છે। રિપોર્ટર સરફરાઝ દિવાન, પાદરા। મારું નામ અમીન છે। મારે રહેવાનું જંબુસર। મારી મોબાઈલની દુકાન માથાડો ચોક પર આવેલી છે। મારું મોબાઈલની દુકાનનું નામ ગુજરાત મોબાઈલ છે। અવારનવાર એક ભાઈ હનીફભાઈ કુરેશી કરીને મારી પાસે પૈસા ટ્રાન્સફર કરવા આવે, મોબાઈલને એસેસરીઝને બધું લેવા આવે। એ રીતના કાલે પણ એ ભાઈ 2 મોબાઈલ નવા અને મની ટ્રાન્સફર કરાવ્યું। જે રોજના જેમ એમ કીધું કે મને પૈસા ટ્રાન્સફર ના આપો, તો એ મને એવું કે આપણે કંપનીના ગેટ પર લેવા જવું પડશે, ભાઈની સીટ ચેન્જ થઈ ગઈ છે, આપણે ત્યાં લેવા જવું પડશે। તો હું વાંધો નહીં, દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે ત્યાંથી ગેટ પરથી લઈ લઈએ। અમે ગેટ પર પૈસા લેવા ગયા તો એની ઇકોમાં ગયા હતા। એની ઇકો હતી, હું ને મારો ફ્રેન્ડ અમે જોડે ગયા। ત્યાં ગેટ પર ગયા, એ ભાઈ એવું કીધું કે જંબુસર તમારે લેવા જવું પડશે, એની સીટ ચેન્જ થઈ ગઈ છે। તો અમે માથાડો ચોકડી ફરી પાછા આવતા પેલા ફ્રેન્ડને એવું કીધું મેં તો મારી બાઇક તું લઈ જાય, એની ઇકોમાં હું જંબુસર જાઉં છું। જંબુસર જતાં વચ્ચે દેવકોઈ પાટિયા પર એ ભાઈને પેશાબ કરવા ઉતરો, મને કે મારે પેશાબ કરવી છે। પેશાબ કરવા ઉતરો તો પેશાબ કરીને આવતા મને એવું કીધું કે મને આંખમાં બળતરા બળે છે, તું ગાડી ચલી લે। તો મેં ગાડીના ડ્રાઈવર સીટમાં બેસતા પાછળથી ભાઈ મારા ગળામાં દોરી નાખી 500 દેવાની પ્રયાસ મને કર્યો હતો। જેમ તેમ કહીને ત્યાંથી હું બચી અને એક ઇકોની ચાવી લઈને ભાગી ગયો। એની હાથમાં રિવોલ્વર બી હતી, પણ ત્યાંના 2-3 જણા લોકો બાઇક પર ઊભા રહીને મને બચાવ કર્યો। એની પાછળ મારા ફ્રેન્ડ લોકો દોડ્યા અને જાળીઓમાં ફસાઈ ગયો। 2 મોબાઈલ અને ટોટલ થઈને 72,000ની રકમ ના મારી એની પાસે લેવાની।